નમસ્કાર. આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટ ખાતે બનનાર એમ્સ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ પરિસરનો વીડિયો માધ્યમથી શિલાન્યાસ કર્યો. સરકાર આધુનિક આરોગ્ય સુવિધાઓ માટે સર્વગ્રાહી અભિગમ સાથે કામ કરી રહી છે તેમ જણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના રાજકોટ સહિત દેશના 6 શહેરોમાં ઇનોવેટિવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીથી બનનારા આવાસોનો શિલાન્યાસ કરશે. સીબીએસઈ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ 4 મેથી 10 જૂન સુધી યોજાશે. દેશમાં આવતીકાલથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત બનશે. 2 જાન્યુઆરીએ આખા દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનો ડ્રાય રન યોજાશે અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિએ નવી આશાઓ તથા અપેક્ષાઓ સાથે નવા વર્ષનું સ્વાગત કરવા સૌને આહ્વાન કર્યું. સમાચાર જોઈએ વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટ ખાતે બનનાર એમ્સ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ પરિસરનો વીડિયો માધ્યમથી શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે વર્ષ 2020 આરોગ્ય પડકારોનું વર્ષ હતું તો વર્ષ 2021 આરોગ્ય ઉકેલોનું વર્ષ બની રહેશે. તેમણે કહ્યું કે સરકારે આરોગ્ય ક્ષેત્રે નિવારક ઉપાયો સાથે આધુનિક આરોગ્ય સુવિધાઓ પર સર્વગ્રાહી અભિગમ સાથે કામ શરૂ કરી દીધું છે. સરકાર દેશમાં તબીબી શિક્ષણમાં સુધારા માટે મિશન મોડ પર કામ કરી રહી છે. શ્રી મોદીએ જણાવ્યું કે રાષ્ટ્રીય તબીબી આયોગની રચનાથી તબીબી શિક્ષણમાં ઘણો સુધારો આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે અને કોવિડ રસીકરણ માટેની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે આયુષ્યમાન ભારત યોજનાના કારણે ગરીબોના 30,000 કરોડ રૂપિયા બચ્યા છે. પૈસાના અભાવે સારવાર ન કરી શકતા લોકોનો સંઘર્ષ આ યોજનાથી પૂરો થયો છે. તબીબી માળખાકીય સુવિધા અંગે ગુજરાતને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યું કે આનાથી રાજ્યનું આરોગ્ય માળખું મજબૂત બનશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે એમ્સ હોસ્પિટલના નિર્માણથી રાજ્યના છેવાડાના માનવી સુધી આધુનિક તબીબી સુવિધા સુનિશ્ચિત થશે. અમારા સંવાદદાતા જણાવે છે કે એમ્સ હોસ્પિટલ માટે રાજકોટ નજીક 201 એકર જમીન ફાળવવામાં આવી છે. વર્ષ 2022 સુધીમાં બનનારી આ હોસ્પિટલ માટે લગભગ 1,195 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. ઉલ્લેખનીય છે કે એમ્સ હોસ્પિટલમાં 750 પથારીની સુવિધા હશે. મેડિકલ કોલેજમાં 125 તબીબી બેઠકો તથા 60 નર્સિંગ બેઠકો હશે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડોક્ટર હર્ષવર્ધન તથા કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના રાજકોટ સહિત દેશના 6 શહેરોમાં ઇનોવેટિવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીથી બનનારા આવાસોનો શિલાન્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્તરે સફળ નીવડેલી 6 ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના 6 શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત આ આવાસ નિર્માણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ આવાસોના નિર્માણમાં પ્રવર્તમાન બાંધકામ પદ્ધતિના બદલે આર્થિક રીતે પરવડે, હોનારતોમાં ટકી શકે અને પર્યાવરણને સાનુકૂળ રહે તેવી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આ ટેકનોલોજીથી દેશના રાજકોટ, ઇન્દોર, ચેન્નાઈ, રાંચી, અગરતાલા અને લખનઉ આ પ્રત્યેક શહેરમાં 1000થી વધુ મકાનો બનાવાશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને 3 એવોર્ડ પણ એનાયત કરાશે. સીબીએસઈ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 4 મેથી 10 જૂન સુધી યોજાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આજે સીબીએસઈ બોર્ડ પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 4 મેના રોજ શરૂ થશે અને 10મી જૂને સમાપ્ત થશે. તેમણે કહ્યું કે બોર્ડ પરીક્ષાના પરિણામો 15મી જુલાઈએ જાહેર કરાશે. ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 માર્ચથી યોજાશે. શ્રી નિશંકે કોવિડની અસાધારણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને સતત સાથ આપવા બદલ શિક્ષકો તથા વાલીઓની પ્રશંસા કરી. દેશમાં આવતીકાલથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત બનશે. જોકે સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળને ફાસ્ટેગના 100% અમલીકરણ માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. 15 ફેબ્રુઆરી સુધી ટોલ પ્લાઝા પર કેશ સુવિધા પણ ચાલુ રહેશે. ફાસ્ટેગથી વાહનોને ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે, જેનાથી સમય અને ઇંધણની બચત થશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના તમામ ટોલ પ્લાઝા પર તથા અન્ય 30 સ્થળો પરથી ફાસ્ટેગ ખરીદી શકાય છે. એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ પરથી તેને ઓનલાઈન પણ ખરીદી શકાય છે. ફાસ્ટેગમાં રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેનાથી ચાલકો
ચાલકોને ટોલ પ્લાઝા પર રાહ જોવી પડતી નથી. ફાસ્ટેગ સાથે જોડાયેલા બેંક વોલેટમાંથી ડિજીટલ રીતે જાતે પૈસા કપાઈ જાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. બીજી જાન્યુઆરીએ આખા દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનો ડ્રાય રન યોજાશે. કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસીકરણ માટેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા કહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ તૈયારીઓ માટે રાજ્યોના મુખ્ય સચિવો તથા આરોગ્ય તથા અન્ય સંબંધિત લોકો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તમામ રાજ્યોના પાટનગરમાં ઓછામાં ઓછા 3 સ્થળો પર રસીકરણનો ડ્રાય રન યોજાશે. કેટલાક રાજ્યોના નક્કી કરાયેલા જિલ્લાઓમાં પણ આ ડ્રાય રન યોજાશે. મહારાષ્ટ્ર અને કેરાલામાં પાટનગરો ઉપરાંત તમામ મોટા શહેરોમાં આ ડ્રાય રન કરાશે. આ ડ્રાય રન યોજવાનો હેતુ વાસ્તવિક રસીકરણ કાર્યક્રમ દરમિયાન આવનારા પડકારો અને અડચણોની ઓળખ કરી તેને દૂર કરવાનો છે. અગાઉ 28-29 ડિસેમ્બરે ગુજરાત સહિત 4 રાજ્યોમાં કોરોના રસીકરણનો ડ્રાય રન યોજી રસીકરણ વ્યવસ્થાપનની તૈયારીઓ ચકાસવામાં આવી હતી. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને નવા વર્ષ માટે શુભકામનાઓ પાઠવી છે. તેમના સંદેશમાં શ્રી કોવિંદે કહ્યું કે દર નવું વર્ષ નવી શરૂઆતની તક આપે છે અને વ્યક્તિગત તથા સામૂહિક વિકાસના સંકલ્પ પર ભાર મૂકે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે કોવિડનો આ મુશ્કેલ સમય સૌએ સાથે મળી આગળ વધવાનો સમય છે. આ સમય વિવિધતામાં એકતાની ભાવનાને મજબૂત કરતા સાંસ્કૃતિક મૂલ્યોને સશક્ત કરવાનો સમય છે. તેમણે લોકોને પ્રેમ, કરુણા અને પૂર્વગ્રહ મુક્ત સર્વસમાવેશી સમાજના નિર્માણ માટે સાથે મળી કામ કરવા અનુરોધ કર્યો. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યું કે નવા વર્ષનો અવસર આશા, અપેક્ષા અને પરસ્પર જોડાણોની ભાવના મજબૂત બનાવે છે. તેમણે નવી આશા અને નવી અપેક્ષાઓ સાથે નવા વર્ષનું સ્વાગત કરવા સૌને આહવાન કર્યું. વર્ષ 2020નો આજે અંતિમ દિવસ છે. સમગ્ર વિશ્વમાં લોકો નવા વર્ષને આવકારવા ઉત્સુક છે. જોકે આ વર્ષે કોરોનાના કારણે નવા વર્ષની ઉજવણી થોડી ફિક્કી રહી છે. કોરોનાના પગલે વિશ્વભરમાં નવા વર્ષની ધૂમધામથી થતી ઉજવણી પર પ્રતિબંધો મુકાયા છે. સિડનીમાં આતશબાજી અને જાહેર મેળાવડા રદ કરાયા છે. કોરોના વાયરસના નવા પ્રકારના ભય વચ્ચે યુરોપમાં નવા વર્ષની ઉજવણીઓ રદ રખાઈ છે. ચીનની રાજધાની બેઇજિંગમાં નવા વર્ષે યોજાતો લાઇટ શો રદ રખાયો છે. જર્મનીમાં લોકોને જાહેરમાં ભેગા થવા પર પ્રતિબંધો મુકાયા છે. જાપાનમાં નવા વર્ષે યોજાતો પરંપરાગત કાર્યક્રમ પણ રદ કરાયો છે. અમેરિકામાં પણ ઉજવણી પર પ્રતિબંધો મુકાયા છે. જોકે ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો યથાવત રીતે યોજાઈ રહ્યા છે. દેશમાં પણ લોકો નવા વર્ષને આવકારવા થનગની રહ્યા છે. કોરોનાના કારણે અનેક પ્રતિબંધો વચ્ચે ગોવામાં આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગોવાના દરિયા કિનારાઓ પર ગીત સંગીત સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જોકે વહીવટી તંત્ર દ્વારા કોરોના માર્ગદર્શિકાનું પાલન થાય તેવી વ્યવસ્થાઓ કરાઈ છે. રાજસ્થાન સરકારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાજ્યના મોટા શહેરોમાં રાતનો કરફ્યુ લગાવવાનો આદેશ આપ્યો છે. પુદુચેરીમાં પણ આજે યોજાનારા કાર્યક્રમો માટે વિસ્તૃત દિશા નિર્દેશો જાહેર કરાયા છે. તો નવી દિલ્હીમાં પણ 2 દિવસના રાત્રિ કરફ્યુની જાહેરાત કરાઈ છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે આજે રેલવે ટિકિટના ઓનલાઈન બુકિંગ માટેની ઈ ટિકિટિંગ વેબસાઇટ અને મોબાઈલ એપના આધુનિક સંસ્કરણનું લોકાર્પણ કર્યું. ટિકિટ બુકિંગ સાથે ભોજન, વિશ્રામગૃહ અને હોટલ બુકિંગને પણ વેબસાઇટ સાથે જોડાયા છે. ટિકિટ બુકિંગ સાથે યાત્રીઓ આ સુવિધાનો લાભ પણ લઈ શકશે. મુસાફરો તેમની ટિકિટ રિફંડની સ્થિતિ પણ જાણી શકશે. આ પ્રસંગે શ્રી ગોયલે કહ્યું કે રેલવે મુસાફરીના અનુભવને વધુ સારો બનાવવા તથા સુવિધાઓ વધારવા રેલવે વિભાગ સતત કાર્યરત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટ ખાતે બનનાર એઇમ્સ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ પરિસરનો વીડિયો માધ્યમથી શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતના રાજકોટ સહિત દેશના 6 શહેરોમાં ઇનોવેટિવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીથી બનનારા આવાસોનો શિલાન્યાસ કરશે. અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ નવી આશાઓ તથા અપેક્ષાઓ સાથે નવા વર્ષનું સ્વાગત કરવા સૌને આહવાન કર્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.